માંડ દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવતા ફ્લેટ ધારકોનો સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં મોરચો. ટેનામેન્ટના સ્થાનિક અગ્રણી અસલમ સાયકલવાલા અને અલય ધીમ્મરની આગેવાનીમાં ટેનામેન્ટ ફ્લેટ ધારકોએ રજૂઆત કરી લિંબાયત ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રી નિલેશભાઈ પટેલને ટેનામેન્ટના કુલ 1312 ફ્લેટ ધારકો પૈકી માત્ર 30% ફ્લેટ ધારકોને લિંબાયત ઝોન દ્વારા પાત્રતા પત્ર મળ્યા છે, તેમજ વહીવટી ગોકળગાય ગતિના કારણે એમને ભાડું સમયસર મળતું નથી. જુલાઈ 2025થી ભાડું નક્કી થવા છતાં હજુ 70% કરતાં વધુ ફ્લેટ ધારકોને લિંબાયત ઝોન દ્વારા પાત્રતા પત્ર અપાયા નથી, જેથી એમને ભાડું મળી શક્યું નથી. ટેનામેન્ટના બિલ્ડર એજન્સી લિંબાયત ઝોન વચ્ચે યોગ્ય સંકલનના અભાવના કારણે ફ્લેટ ધારકો આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. ટેનામેન્ટ ફ્લેટ ધારકો ઉગ્ર રોષ સાથે પોતાની સાથે થતું અન્યાય વર્ણવ્યો. આજ રોજ માંડ દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જે પાત્રતા પત્ર ધરાવી શકે એવા ફ્લેટ હોલ્ડરો દ્વારા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ખાતે મોટી સંખ્યામાં જેને રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે જુલાઈ 2025થી એનું માસિક ભાડું શરૂ થવાનું તો એગ્રીમેન્ટ થયા પછી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 1312 ફ્લેટ ધારકો ધરાવતી આ માંડ દરવાજા ટેનામેન્ટમાં હજુ સુધી માંડ 30% ફ્લેટ ધારકોને એનું ભાડું મળવાનું શરૂ થયું છે અને એ પણ ભાડું સમયસર મળતું નથી. અને પાત્રતા પત્ર માટે પણ લિંબાયત ઝોનનો વહીવટી પ્રક્રિયા જે કરવાની હોય એ બિલકુલ ગોકળગાય ગતિએ ચાલે છે. જે ફ્લેટ ધારકો છે બિલ્ડરની ઓફિસે જાય તો બિલ્ડર કહે કે ભાઈ તમારી ફાઇલ નોટરીમાં ગઈ છે, એગ્રીમેન્ટ થવાનું બાકી છે, અને પછી કે લિંબાયત ઝોનમાં ગઈ છે. એટલે આજ રોજ અમે બધા મોટી સંખ્યામાં અલય ઢીમ્મર અને બીજા સ્થાનિક યુવાનોની ટીમ સાથે રજૂઆત કરી ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રી નિલેશભાઈ પટેલને. રજૂઆતનો મારો મુખ્ય મુદ્દો એ જ હતો કે જે બિલ્ડર દ્વારા અને એજન્સી દ્વારા જે ફાઇલો એગ્રીમેન્ટ થયા પછી ઝોનમાં આવે છે અને ઝોનમાં એ 2 મહિના ફાઇલ પડી રહે, જેના કારણે પાત્રતા પત્ર પર સમયસર સહી થતી નથી અને સહી જ્યાં સુધી પાત્રતા પત્ર ફ્લેટ ધારકને મળે નહીં ત્યાં સુધી બિલ્ડર આગળની કાર્યવાહી કરીને એને માસિક ભાડું જે ચૂકતે કરવાનું છે કરી શકતો નથી. એટલે બિલ્ડર હંમેશા આ બહાનું કાઢી દે છે કે ભાઈ ઝોનમાંથી ફાઇલો આવતી નથી. એ રજૂઆત લઈને ગયા હતા. એમને અમારી વાતને ખૂબ સકારાત્મક રીતે સાંભળી અને એમને અમને આશ્વાસન આપ્યું કે અમે વહેલી તકે ઝડપી રીતે આ ઝોનમાં વહીવટી પ્રક્રિયા થાય અને કોઈ ફાઇલ અહીંયા પેન્ડિંગ ના પડી રહે એની કાળજી રાખશું. એ અમે રજૂઆત કરી. આ તબક્કે વિડીયોના માધ્યમથી અમે સુરત મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને જે બિલ્ડર છે એને પણ વિનંતી કરીએ છીએ કે માંડ દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટનો જે ફ્લેટ ધારકોની સાથે એગ્રીમેન્ટ કરવાની કાર્યવાહી હોય, પાત્રતા પત્ર મેળવવાની કાર્યવાહી હોય એ તાકીદે ઝડપી રીતે કરે અને સમયસર ભાડું ચૂકતે કરવા અમે સૌ અપીલ કરીએ છીએ.